ભક્ત ગોરા તું ભાર. મારો દીકરો કોણ છે એ જાણ્યા વગર મારું મન હવે શાંત નહીં બેહે. હવે નથી રહી શકતી હું. આયા હંદા નિરાતે હોઈ ગયા છે. બાપાએ ભંડા કેમાં હોઈ ગયા છે. કોઈ મને જોઈ ન જાય એ પહેલા મારે અહીંયાથી નીકળવું પડશે. કૃષ્ણમાએ રાહ જોતા હશે. આજે મોડું થઈ ગયું મારાથી. જલ્દ પહોંચવું પડશે. ગોરા, આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુ ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. હે, સાચું બોલતો, નહીં તો દેવીબેનને ઉઠાડું. ના ના, મને ન ચખાડતા. જો મને ખબર પડશે કે હું તો ન તો માં મને ધીબેડી નાખશે. હું તો મારા ભાઈબંધને મળવા જાઉં છું. લે બોલ, ગોરા બેટા, અંધારામાં એકલા નો જવાય. ગોરા, મારે તારી મદદની જરૂર છે. મારી મદદ કરી? હા બોલો ને, હું મદદની જરૂર છે માસી. ગોરા, તારે મને અટાણે પૂજારી બાપાને ત્યાં લઈ જવાની છે. અત્યારે તો પૂજારી બાપા હોઈ ગયા હોય. મારા લીધે મને ઊંઘ બગડે તો એ આખલા થાય મારા પર. એ હુઈ ગયા હોય ને એટલે જ અટાણે જાવું છે. ગોરા, હું તને હાથ જોડું છું, મને ત્યાં લઈ જા ને. હા પાડી દે ગોરા, હા પાડી દે ગોરા. ગોરા, હું તને જે પણ કંઈ પૂછું છું ને એ તું તારી કાવેરી માસીને પૂછ. તું એમને પૂછ, તમારું કંઈ ખોવાયું છે? કાવેરી માસી, તમારું કંઈક ખોવાયું છે? તમને એવું લાગે છે કે તમે જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે? માસી, તમને એવું લાગે છે કે તમે તમારી જિંદગીમાં બહુ મોટું પાપ કર્યું છે? માની લો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તો શું તમે આખી જિંદગી એ ભાર હેઠળ જ જીવશો? માસી, તમે માની લ્યો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો હું આખી જિંદગી તમે એના ભાર હેઠળ જ જીવશો? તો તું જ કે, હું કરું? રોજે રોજ મરું સૌ, કટકે કટકે કપાવ સૌ. બહાર હળવો જ નથી થતો, પણ દાડે દેહનું વજન વધતું જાય છે, છૂટતું જ નથી. છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. માસી, છોડશો તો છૂટશે ને, ભૂલશો તો ભૂલાશે ને. જો માણસને લાગે કે એને પાપ કર્યું છે તો એને સૌથી પહેલા પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત કરવા માટે સૌથી પહેલા દોષમાંથી મુક્ત થવું પડે. માણસ છે, જિંદગી તો જીવે જ છે, દોષ તો થવાના જ. એમ કઈ દોષને પકડીને બેહી થોડું દેવાય. એ દોષને ઓળખવા ને એને સ્વીકારવા, એ જ પ્રાયશ્ચિતનું પહેલું પગથિયું છે. જે ખોવાયું છે એ ખૂબ વાલું હતું. એ પાછું મળશે કે નહીં એની ખબર નથી. તમારી પાસે જે વાલ છે એને વેચશો તો એને સાચું પ્રાયશ્ચિત કહી શકાશે. તારી પાસે જે નથી એનો હંતાપ ન કરવો, પણ તારી પાસે જે છે
એનો આનંદ કરવો એ સાચું સુખ છે. કાવેરી માસી, તમારે અત્યારે શું કામ છે પૂજારી બાપાનું? તમારે પૂજા કરાવવાની છે એમની હારે? તમે એમ કેમ કીધું કે બધા હોઈ ગયા હોય ત્યારે જ જવાનું છે પૂજારી બાપાને ત્યાં? અહીંયા દરવાજો તો બંધ છે. જુઓ, કાવેરી માસી, પૂજારી બાપા આવી ગયા. ક્યાં જાઓ છો કાવેરી માસી? ઊભા રહો. ઊભા રહો. પૂજારી બાપા, આ કાવેરી માસી છે, એમને તમને મળવું હતું. કાવેરી માસી, આ પૂજારી બાપા છે, કૃષ્ણ મંદિરના પૂજારી. ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની. તારી હિંમત કેવી રીતે થઈ ગામમાં પગ મૂકવાની? પૂજારી બાપા કાવેરી માસીને ધમકાવતા હતા. પૂજારી બાપા ને કાવેરી માસી પહેલેથી એકબીજાને ઓળખતા જ હશે. જા, તું એમને જઈને જ પૂછ. કાવેરી, મારા સવાલોના જવાબ આપ. મેં તને ના પાડી હતી ને આ ગામમાં પાછા આવવાની, તો શું કામ પાછી આવી? શું કામ ત્યાં આંગણામાં પગ મૂક્યો, જે આંગણાને તું પહેલેથી અભડાવી ચૂકી હતી? જવાબ આપ કાવેરી, શું કામ પાછી આવી? જે દિવસે તું વિધવા થઈ હતી એ જ સમયે મેં તારી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા હતા. તને ખબર છે ને કે મારા જીવનમાં કે મારા ઘરમાં વિધવાને કોઈ સ્થાન નથી. તું એ જ ક્ષણે મૃત્યુ પામી હતી, જે ક્ષણે તારો પતિ મૃત્યુ પામ્યો હતો. એક સ્ત્રીનું અસ્તિત્વ એના પતિના જીવન સુધી જ હોય છે. બોલ, શું કામ આવી? શું કામ આ ગામને શ્રાપિત કરવા માટે આવી છે તું? કાવેરી માસી, પૂજારી બાપા, તમે એકબીજાને ઓળખો છો? શું અપરાધ થઈ ગયો, પાપ થઈ ગયું મારાથી. કેવડી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. હું એક વિધવાની સામે આવી ગયો, જેના પડછાયામાં પણ ન રહેવાય. હું એની સાથે વાત કરી બેઠો. હું અપવિત્ર થઈ ગયો, હું અપડાઈ ગયો. શ્રી હરિ નમો નારાયણાય. મોટા ભાઈ, મને ખબર છે તમે મને તમારી જિંદગીમાંથી ક્યારની કાઢી મેલી છે. અટાળે થયેલી મારી ભૂલને નાની બેન સમજીને માફ કરી દેજો. બોલ્યો કાવેરી માસી, ક્યાં જાઓ છો? એ તો ગઈ, પણ મને પાપમાં પાડતી ગઈ. અજાણતા મારાથી પાપ થઈ ગયું છે, મહાપાપ. માફ કરજો મને પ્રભુ, મને શુદ્ધ કરજો પ્રભુ. મારાથી અજાણતા અપરાધ થઈ ગયો છે. આ દોષમાંથી મને મુક્ત કરજો. શ્રી હરિ નમો નારાયણાય. 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 આ જગતમાં સૌથી વધારે મૂર્ખ એ છે જે પોતાને જ્ઞાની માને છે. આ જગતમાં મોટા મોટા જ્ઞાની પણ જ્ઞાનને માપનારી વિદ્યા શોધી નથી શક્યા. વિધવાના સામે આવવાથી કે વિધવાની સામે આવવાથી ક્યારેય કોઈનો ધર્મ અબડાતો નથી. ધર્મ તો ત્યારે અબડાય છે જ્યારે તમે કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરો છો.
દયા આવે છે મને આવા જ્ઞાની અજ્ઞાનીઓની, જે પોતે જ બનાવેલા પોતાના નિયમોથી પીડાય છે. કોઈના અડવાથી કે જોવાથી અભડાઈ જવાય તો દરેક ક્ષણે એમની અંદર રહેલો ઈશ્વર અભડાય છે. કોઈને દુઃખી કરતી વખતે પાપ થાય છે, કોઈને પીડા આપતી વખતે તમે શ્રાપિત થાઓ છો. કુરિવાજોને પોષવા એ સાપને ઝેર પીવડાવવા બરાબર છે. આવ ગોરા. તું ચિંતા ના કરીશ ગોરા. કાવેરી આ સમયે આ મૂર્તિના દર્શન નહીં કરી શકે. જ્યારે એની અંદર સાચી માં જાગી જશે ત્યારે જ આ મૂર્તિના દર્શન કરી શકશે. ગોરા, તું અમન ક્યાં લઈ આવ્યો? આ કઈ જગ્યા છે? આ મારા ભાઈબંધનું ઘર છે. જ્યારે મને ન ગમે ને ત્યારે હું અહીંયા આવી જાઉં છું. અહીંયા તમારું મન શાંત થઈ જશે. તમે અહીંયા બેસી જાઓ. ના પાડી હતી ને મેં તને, ના પાડી હતી ને પાછા આવવાની. તારી હિંમત કેવી રીતે થઈ કામમાં પગ મૂકવાની? માસી, તમે મને તમારું દુઃખ કેમ નથી કહેતા? તમે મને તમારું દુઃખ કહી દો એટલે હું તમારું હંધું દુઃખ દૂર કરી દઈશ. તમે ઓળખો છો પૂજારી બાપાને? એ તમને ધમકાવતા કા હતા? એ તમારી સામે આ મોટા દોડા હું કામ કાઢતા હતા? તમે વિધવા છો એટલે? વિધવા હરે અંદર આવું જ કરે? આ કાળા કપડા તમે બદલે કેમ નથી નાખતા? કાલે હું તમને મારી માની રંગીન હાડી આપીશ, એ તમે પહેરી લેજો. હા, એટલે કોઈ તમને કાંઈ જ નહીં બોલે. ગોરા મારી કેટલી ચિંતા કરે છે. અગ્ગા દીકરાની જેમ મારી કાળજી લેશે ઈ. કાવેરી માસી, એક સવાલ પૂછું? તમે પૂજારી બાપાને મોટા ભાઈ કેમ કીધું? તમે નાના બેન છો એમના. તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી. પછી તમારું દુઃખ દૂર થઈ જશે. બોલો, શું તકલીફ છે તમને? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે મેં તમારા આંસુ હંતાડી દીધા છે. હવે કોઈ દી નહીં આવે તમારી પાસે. તમે ચિંતા ન કરશો. હરિનું નામ લ્યો, એ હિન્દુ એ હારું કરી દેશે. એમના પર શ્રદ્ધા રાખો. ગોરા, આજ જો મારો દીકરો જીવતો હોત ને તો અસલ તારા જેવું જ બોલતો કે માં તું ચિંતા નહીં કર, હરિહંદુ હારું કરી દે. એ છે ને તારા જેવડો જ હશે. ના ના, આમ તો જરાક મોટો હોવો જોઈએ હો, પણ એ આમ જ તારી જેમ મારા આહુડા હંતાડી દેત. જો મારી હારે હોત ને તો. એ ક્યાં છે? એ મરી ગયો છે? નિયમ, યમથી બચવું હોય તો નિયમ પ્રમાણે જીવવું જોઈએ. પણ શું થાય જ્યારે આ નિયમ જ યમ બનીને સામે આવીને ઊભા રહી જાય? હા, જીવનમાં આપણને જ્ઞાન મળ્યું છે તો એનો સદુપયોગ કરીને માનવજાતનું, સમાજનું ભલું કરી શકીએ. પણ નિયમ બનાવતી વખતે એ ભાવના મનમાં હોવી ખૂબ મહત્વની છે કે એ નિયમથી કોઈનું સાચે જ ભલું તો થશે ને. પણ જ્યારે એ નિયમ બનાવનારની ભીતર પોતાના જ્ઞાનનું અભિમાન અને અહંકાર જાગે છે ત્યારે એ જ નિયમ એના જ્ઞાનને નષ્ટ કરી નાખે છે. નિયમો ક્યારેય કોઈ વ્યક્તિથી વિશેષ નથી હોતા.
એવા નિયમો શું કામના જે પોતાનાઓને દુઃખમાં જોઈને સાથ ના આપી શકે? જે ક્યારેક એની હાજરી ઝંખતા હોય એ આજે એની હયાતીની હત્યા કરવા માટે પણ તત્પર થઈ જાય? ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવનને દંભી મનથી ખોટા નિયમોના ચક્રવ્યૂહમાં ફસાવીને પોતાની જાતને પીડા તો આપીએ જ છીએ, પણ જે પહેલેથી જ પીડિત છે એને એના કારણે જ આ બધું થયું છે એવો ઘાતક ગ્લાનિભાવ આપીને એને અને એના જીવનને ભાર બનાવી દઈએ છીએ.